વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ. આપણે ત્રીજા પાઠના પહેલા જે પાઠ છે વિડીયો એની અંદર એટલું જોયું હતું કે પરમાણુ શું છે, દરેક દ્રવ્ય છે એ પરમાણુના અતિશય સૂક્ષ્મ કણનો બનેલું છે. એની શોધ જુદા જુદા ઋષિમુનિઓએ તત્વજ્ઞાનીઓએ પણ કરી અને ખાસ એને લગતા બે સંયોગીકરણના નિયમો લેવોઝિયર અને એના સાથી મિત્રોએ સમજાવ્યા. ત્યાં સુધી આપણે જોયું. ઉપરાંત ડાલ્ટનની અભિધારણાઓ પણ જોઈ કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુને કેવો છે, એ કેવી રીતે પ્રક્રિયાઓમાં ભાગ લે છે, કેવી રીતે સંયોજનનું નિર્માણ કરે છે, એને સમજાવવાની જે બાબતો આપી હતી એની મુખ્ય બાબતો એની અભિધારણાઓ તરીકે પણ જોઈ. આવી 6 અભિધારણાઓનો અભ્યાસ કર્યો. ઉપરાંત એની સાથે જોડાયેલા પ્રશ્નો પણ જોયા. હવે આજે આ પરમાણુ શું છે? તો પરમાણુ એવો અતિશય સૂક્ષ્મ કણ છે કે જે દ્રવ્યની રચનામાં ભાગ લે છે. હવે દ્રવ્યની રચનામાં ભાગ લે છે એટલે શું? તો કે જેમ આ દિવાલ બનાવવા માટે ઈંટ છે એક એકમ તરીકે છે, એવી જ પરમાણુ એ દરેક વિશ્વના કોઈ પણ પદાર્થ છે એનો એવો અતિશય નાનો સૂક્ષ્મ કણ છે કે જે એની જેવા જ બધા જ ગુણધર્મો ધરાવતો હોય અને એની અંદર સમાયેલો હોય. અને પરમાણુ કદ અતિશય સૂક્ષ્મ છે. અતિશય સૂક્ષ્મ એટલે આપણે એને નરી આંખે તો નથી જોઈ શકતા, પણ જે માઇક્રોસ્કોપ દ્વારા આપણે કોષનું નિરીક્ષણ કરી શકીએ છીએ એ માઇક્રોસ્કોપ દ્વારા પણ નથી જોઈ શકતા. એને જોવા માટે ખૂબ જ વિશિષ્ટ પ્રકારના કોષો માઇક્રોસ્કોપની જરૂર પડે છે. સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ એવા ખાસ પ્રકારના માઇક્રોસ્કોપની જરૂર પડે છે. તો આવા અતિશય સૂક્ષ્મ કે જેને અવગણી શકાય એવી વસ્તુનો અભ્યાસ શું કામ કરવો? તો કે આપણી આસપાસ જે કાંઈ પદાર્થ છે એના નાનામાં પણ તો પરમાણુ છે. આપણી આસપાસની બધી જ પ્રક્રિયાઓ, બધી જ ઘટનાઓ માટે આ પરમાણુ જવાબદાર છે. ભલે એને જોઈ ન શકતા હોય, એને અવગણી શકાય એવું કદ ધરાવતા હોય, પણ એનો અભ્યાસ જરૂરી. જેમ કે વાયરસ પણ જોઈ નથી શકતા, અવગણી શકાય તો અતિશય સૂક્ષ્મ કદ ધરાવે છે. પણ અત્યારે જો કોરોના વાયરસ આખા વિશ્વને પોતાના લપેટમાં લઈ લીધું છે. તો ઘણી વખત આવી અતિશય સૂક્ષ્મ વસ્તુઓ છે એનો અભ્યાસ એટલા માટે જરૂરી હોય છે કે એ ભલે એને અવગણી શકાય એવું કદ ધરાવતો હોવા છતાં એ મૂળ મોટા કદની વસ્તુઓમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવતા છે. આ ફોટાની અંદર પરમાણુનું કદની સરખામણી બીજા મોટા કદના પદાર્થ સાથે કરી શકાય એ રીતે આપેલી છે. એમાં તમને એક માપ આપ્યું છે, નેનોમીટર. એ નેનોમીટર છે એ શું છે? તો કે આપણે 1 મીટર લઈએ એનો 1 અબજનો ભાગ કરીએ એટલે 10⁹ જેટલો ભાગ કરીએ ત્યારે જે કદ મળે એને 1 નેનોમીટર કહેવાય. એટલે તમારા ઘરે જે તમારી ફૂટપટ્ટી છે ને એ ફૂટપટ્ટીમાં તમને 1 સેન્ટીમીટર આપ્યું છે. તો આ સેન્ટીમીટર છે શું હોય? તો કે એક આખી મીટર પટ્ટીનો 100મો ભાગ હોય. એટલે આખી મીટર પટ્ટી તમે જોયું હોય, કાપડ લેવા ગયા હોય તો કાપડને અને મીટર પટ્ટી દ્વારા માપે તો 1 મીટરનું માપ દર્શાવે છે. હવે 1 મીટરના માપને તમે આમ 100 ભાગ કરી નાખો ત્યારે 1 સેન્ટીમીટર બને. પછી આ 1 સેન્ટીમીટરની અંદર તમે જો નાના નાના કાપા હોય છે, બરાબર? એને આપણે 1 મિલીમીટર કહીએ. તો એ નાના કાપા એ આ સેન્ટીમીટરનો 10મો ભાગ છે, એ આ મીટરનો 1000મો ભાગ છે, બરાબર? તો એ મીટરનો 1000મો ભાગ કરીએ છીએ ત્યારે આપણને સાવ આવા સેન્ટીમીટરની અંદર આવેલું આવું સાવ અતિશય સૂક્ષ્મ મિલીમીટરનું માપ મળે. હજુ આ મિલીમીટરના હું 1000 ભાગ કરું ત્યારે જે નાનું સૂક્ષ્મ કદ મળે, જે હવે તો આપણે જોઈ શકતા નથી, એને માઇક્રોમીટર કહેવાય. અને આ માઇક્રોમીટરના પાછળ હું 1000 ભાગ કરું જેની કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે, એને 1 નેનોમીટર કહેવાય. અને આ 1 નેનોમીટરનો 10મો ભાગ કરું ને એ બધા જ પરમાણુઓમાં સૌથી નાનામાં નાનો પરમાણુ હાઇડ્રોજન પરમાણુનું કદ છે 0.0
1 નેનોમીટર એ હાઇડ્રોજન પરમાણુનું કદ છે. બરાબર. તો એ કોષ્ટકની અંદર તમને માપ આપ્યું છે 10 ની -10 ઘાત. કેમ કે 10 ની એકલા છેદમાં 10 ની 9 ઘાત એટલે 1 નેનોમીટર એટલે કે 10 ની -9 ઘાત મીટર. તો હું આનો 10નો ભાગ કરું ત્યારે 1 નેનોમીટર મળે. એ 0.1 નેનોમીટર એટલે 10 ની -10 ઘાત મીટર લઈએ ત્યારે હાઇડ્રોજન પરમાણુ જે સૌથી નાનામાં નાનો પરમાણુ છે એનું કદ પણ એટલે પરમાણુ અતિશય સૂક્ષ્મ છે. એમાં સૌથી નાનું પરમાણુ એ હાઇડ્રોજનનો પરમાણુ છે અને એનું કદ એ 1 મીટરના 10 અબજમાં ભાગ જેટલું છે. એટલે કે એના 10 ની -10 ઘાત ભાગ કરીએ એટલું મળે છે. પછી એની સરખામણી આગળ જુદા જુદા તત્વો સાથે કરી અંદર જુઓ અને સાથે હું બોલું છું એને સાંભળો. સારું, એની પછી બીજી આ ટેબલમાં તમે ઉપર નેનોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ જોયો છો. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુ, પાણીનો અણુ, હિમોગ્લોબિનનો અણુ, રેતીના કણ વગેરે જુદા જુદા પરમાણુઓ સાથે સરખામણી કરી શકાય તેવા મોટા કદના પદાર્થોના મીટરમાં કદ આપ્યા છે. તો એનો અભ્યાસથી તમને ખ્યાલ આવી શકે કે પરમાણુ કેટલો સૂક્ષ્મ છે. સિલિકોનની સપાટી પરનો ફોટો છે જેમાં પરમાણુઓની ગોઠવણી દેખાડી છે. સારું, એની પછી બીજી એક મેં ચિત્ર મૂક્યું છે. તો એ ચિત્ર શું દર્શાવે છે? તો કે એ આપણે મેં કીધું એવા ખૂબ જ પાવરફુલ માઇક્રોસ્કોપની અંદર જ્યારે કોઈ પદાર્થની સપાટીનું નિરીક્ષણ કરીએ તો એ સપાટી ઉપર પરમાણુઓની ગોઠવણી દર્શાવે છે. આની અંદર પરમાણુઓની એટલી ગાઢ ગોઠવણી જોવા મળે છે કે એક પરમાણુને તો આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો પરમાણુ એ અતિશય સૂક્ષ્મ કદ ધરાવતો હોય છે એટલું આપણે જોયું. બરાબર. હવે આ પરમાણુ છે એ જુદા જુદા પદાર્થમાં જુદા જુદા પ્રકારના આવેલા છે. ડાલ્ટનની અભિધારણામાં કીધું છે એક જ તત્વનું પરમાણુ એક સરખા હોય પણ જુદા જુદા તત્વોના પરમાણુ જુદા જુદા દળ ધરાવતા હોય, રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય. તો આવા જુદા જુદા તત્વોના પરમાણુઓને ઓળખવા હોય તો એને ચોક્કસ સંજ્ઞા આપવી જોઈએ. તો આવા પરમાણુઓને સંજ્ઞા આપવાનું સૌપ્રથમ પ્રયત્ન બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે કર્યો. એને કેવી સંજ્ઞાઓ આપી હતી એ આપણે ભણ્યા નથી. એની પછી ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કર્યો. આ ડાલ્ટને કેવી સંજ્ઞા આપી હતી એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જે કોષ્ટક દેખાય છે એમાં જોવા મળે છે. એની સાથે મેં થોડી સમજૂતી આપી છે એ પણ જુઓ. ડાલ્ટને જુદી જુદી તત્વોની જે સંજ્ઞાઓ આપી તેમાં વર્તુળની અંદર જુદી જુદી નિશાનીઓ ડિઝાઇન મૂકી અને તત્વોને સંજ્ઞા આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા હાઇડ્રોજન માટે વર્તુળમાં બરાબર વચ્ચે ટપકું મૂકેલું છે, જ્યારે ઓક્સિજનમાં ખાલી વર્તુળ છે. એમ તમે જુદી જુદી સંજ્ઞાઓ છે એને યાદ રાખો. એક માર્કના સવાલમાં પૂછાઈ શકે છે. તો આ કોઈ પણ પરમાણુ છે એને જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી સંજ્ઞાઓ આપી. દાખલા તરીકે આપણે ડાલ્ટનની સંજ્ઞાઓને લઈએ તો પાણીનો અણુ દર્શાવવો હોય તો અત્યારે આપણે પાણીનો અણુ આમ દર્શાવીએ છીએ H2O. પણ ડાલ્ટને જે સંજ્ઞાઓ આપી એની અંદર ઓક્સિજન માટે કુંડાળો આપ્યો છે અને હાઇડ્રોજન માટે કુંડાળાની અંદર એ ગોળની વર્તુળની અંદર એક ટપકું આપ્યું છે. તો આપણે પાણીને આમ દર્શાવવું પડે. બરાબર. હવે આ વસ્તુને છાપવી કે વ્યવહારમાં વાપરવી યોગ્ય બનતી નહોતી. એટલે ડાલ્ટને જે સંજ્ઞાઓ આપી છે એ સંજ્ઞા પ્રણાલી પણ સ્વીકાર્ય બની નહીં. એની પછી પણ ઘણા પ્રયત્નો થયા. કેટલીક સંજ્ઞાઓ છે એ જે તે તત્વના રંગ ઉપરથી આપવામાં આવી હતી. જેમ કે તમે ગોલ્ડ સોનું લો તો સોનું પીળા રંગનું હતું તો પીળા રંગને ઉપરથી એને ઓરંગ એવું એનું ગોલ્ડ સોનું એવું આપણે નામ આપેલું છે.
પણ એની સંજ્ઞા એ પણ એના પીળા રંગ પરથી આપવામાં આવે. કેટલીક જે છે તો આપણે સાયપ્રસ, જેને આપણે કોપર કહીએ છીએ, એનું નામ છે એ કેવી રીતે, તો કે એ સાયપ્રસ નામના સ્થળ ઉપરથી મળ્યું. તો સૌપ્રથમવાર જે તે તત્વ છે એ કયા સ્થળ ઉપરથી મળી આવ્યું હતું, એ સ્થળ ઉપરથી એનું નામ આપી દીધું. એટલે કોઈ ચોક્કસ નિયમ નહીં, કોને શું નામ આપો અને કઈ સંજ્ઞા આપી એના માટે કોઈ નિયમ હતા નહીં. પછી જે IUPAC સંસ્થા, એટલે જ્યારે લેવોઝિયરે રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો ત્યારે રસાયણ વિજ્ઞાન વિશેની શોધોનું સંકલન કરવામાં આવ્યું. તો દરેક દેશ, દરેક શોધક પોતપોતાની રીતે એ શોધને નામ આપતા હતા, સંજ્ઞાઓ આપતા હતા, જેનો વૈશ્વિક સ્તરે કોઈ સંકલન થયેલું હતું નહીં. એટલે વૈશ્વિક સ્તરે કોઈ પણ શોધને માન્યતા મળી શકે અથવા તો એ એકરૂપ બને, બધી જગ્યાએ ઉપલબ્ધ બને, એના માટે એક ખાસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને IUPAC સંસ્થા કહેવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. સ્પેલિંગ તો તમારા પુસ્તકની અંદર તમને આપ્યો છે, હું અહીંયા તમને ઊંચા લખી લઉં છું, એટલે એનું પૂરું નામ પૂછાય તો તમને લખતા આવડે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ pure and applied chemistry. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એવું આનું જે નામ આપવામાં આવ્યું છે, એ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સંજ્ઞા તત્વના પરમાણુઓને સંજ્ઞાઓ આપવા માટે ચોક્કસ નિયમો આપ્યા હતા. એમાં પહેલો નિયમ એ હતો કે તત્વના અંગ્રેજી નામ, આપણે કોપર એટલે તાંબુ કહીએ છીએ, બરાબર, એને ઇંગ્લિશમાં કોપર કહેવાય છે અને ગ્રીક લેટરની અંદર એને સાયપ્રસ કહેવાય. તો એવી રીતે દરેક જુદા જુદા દેશ એ તત્વને પોતાનું જુદું જુદું નામ આપી રાખ્યું હતું. પણ એ વખતે અંગ્રેજી ભાષા પ્રચલિત હતી, કેમ કે અંગ્રેજો આખા વિશ્વમાં લગભગ બધા જ દેશોમાં પોતાનું અસ્તિત્વ, પોતાનું જે સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એટલે બધે અંગ્રેજી ભાષા કોમન હતી. એટલે કોઈ પણ તત્વ છે એમાં મોટા ભાગના તત્વો છે, બરાબર, તત્વોના અંગ્રેજી નામના પહેલા અક્ષર કે પહેલા બે અક્ષર સંજ્ઞા તરીકે લીધી. જેમાં હાઇડ્રોજન તો એનો O, ઓક્સિજનનો O, હાઇડ્રોજનનો H, ઓક્સિજનનો O, નાઇટ્રોજનનો N, બરાબર. પર એલ્યુમિનિયમ અને આર્ગોન ઘણા એવા હતા કે જે એક સરખા અક્ષર ઉપરથી શરૂ થતા હતા. ત્યારે શું કહ્યું તો કે એવાના નામ છે એના પહેલો અને બીજો અક્ષર લેવામાં આવે. સંજ્ઞા, બરાબર. પછી કેટલીક વખત એવું પણ બનતું હતું, હવે જો આ જે નામ લીધું તો એમાં બીજો અક્ષર છે ને સ્મોલ લેટર, બરાબર. એલ્યુમિનિયમ એ એલ માં એલ કેપિટલ લખવાનો થતો નથી. એટલે કોબાલ્ટ
તો CO તો C અને O સ્મોલ એમ લખવાનું, આમ નહીં લખવાનું. કાં તો કાર્બન અને ઓક્સિજન એટલે કાર્બન મોનોક્સાઇડ થઈ જાય. આવી રીતે દર્શાવવાનું નથી. એટલે જો બે અક્ષર લીધા હોય તો પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. કેટલીક વખત તો પહેલા બે અક્ષરને પણ નતા લઈ શકો, ત્યારે એને અંગ્રેજી નામનો પહેલો અક્ષર અને પછીના વચ્ચેના કોઈ પણ અક્ષરને સંજ્ઞા તરીકે જોડવાનો નિયમ બનાવ્યો. બરાબર? એટલે અંગ્રેજી નામના પહેલા અને પછીના સ્પેલિંગમાંથી કોઈ પણ અક્ષર. પછીના સ્પેલિંગમાંથી બીજો કોઈ પણ અક્ષર છે એ લઈ લેવું. દાખલા કે ક્લોરીન. ક્લોરીનનો સ્પેલિંગ છે CHOLRLIRENE. તો એમાં CH સંજ્ઞા નથી પણ C અને L. એમાં બીજો અક્ષર છે ઇંગ્લિશમાં સ્મોલ લેટરમાં બીજી એબીસીડી અક્ષરમાં લખવાનું. મેગ્નેશિયમ MEGN આવે તો M એની સંજ્ઞા નથી, એની સંજ્ઞામાં Mg. M કેપિટલ G સ્મોલ. બરાબર? તો આ બે નિયમ ઉપરાંત કેટલાક શોધ છે. તમે જુઓ તો વિજ્ઞાનની અંદર સૌથી વધુ વિજ્ઞાન ને ગણિત બંનેમાં ગ્રીક લોકોની શોધ વધારે જોવા મળતી. એટલે એની ગ્રીક ભાષા અને ગ્રીસના લોકોની અને લેટિન ભાષા છે ને એના અક્ષરો સૌથી વધુ વપરાય. પછી જર્મની વાળા. બરાબર? આપણે ભારતના શોધના નામમાં હજુ ઘણું પાછળ છે, પણ ટૂંકમાં આવી રીતે કોઈ પણ અક્ષરો દાખલા કે ઝિંક તો ZN એમ પહેલો અક્ષર અને પછીનો કોઈ પણ એક અક્ષર મૂકી અને સંજ્ઞા આપવામાં આવે. ક્લોરીન, મેગ્નેશિયમ, પછી ઝિંક લખી નાખો તમે ઝિંક તો ZN. એનો સ્પેલિંગ થાય ZINC. તો ZN ZI લખી એની સંજ્ઞા ZN છે. એમ પછી એક નિયમ એવું પણ લખ્યો કે કેટલાક નામ છે જે ગ્રીક અને લેટિન ભાષામાં તત્વોને નામ આપવામાં આવ્યા. તો કેટલાક તત્વોના ગ્રીક અને લેટિન ભાષાના પહેલા બે અક્ષરનો ઉપયોગ કરી એટલે આની જેમ જે નિયમ અંગ્રેજી ભાષાના નામ માટે હતા એ જ નિયમો લેટિન કે ગ્રીક ભાષાના નામ માટે પણ રાખવામાં આવ્યા. અહીંયા તમે એના ઉદાહરણો આપ્યા છે. દાખલા કે સોડિયમ તો સોડિયમનું નેટ્રિયમ. તો અહીંયા લખીએ કેટલાક તત્વોના અંગ્રેજી નામના બદલે લેટિન, ગ્રીક કે જર્મન નામના ઉપયોગ કરી ઉપર પ્રમાણેના નિયમો અનુસાર નામ આપવામાં આવે, સંજ્ઞા આપવામાં આવે. બરાબર? દાખલા તરીકે એમાં સોડિયમ છે. બરાબર? તો સોડિયમ છે એનું ગ્રીક નામ છે એ નેટ્રિયમ છે. પોટેશિયમનું કે એની અંદર બધા આપેલા છે ઉદાહરણ. લોખંડ છે તો ફેરમ છે. અહીં આપણે થોડાક નોંધી પણ લઈએ. દાખલા તરીકે લોખંડ. બરાબર? તો લોખંડનું ગ્રીક નામ છે ફેરમ. એના પહેલા બે અક્ષર FE સંજ્ઞા તરીકે લેવામાં આવે. પછી સોડિયમ ધાતુ છે સોડિયમ એનું
સાયન્ટિફિક નામ છે નેટ્રી. તો Na પહેલા બે અક્ષર છે એને લેવામાં આવે. પછી પોટેશિયમ. પોટેશિયમ છે એનું નામ કેલિયમ છે. તો એનો પહેલો જ અક્ષર કે એને સંજ્ઞા તરીકે લેવામાં આવ્યું. બરાબર. એવી રીતે સોનું ઓરમ છે એનું નામ લેવામાં આવ્યું છે. ચાંદી, પછી પારો, એમ કેટલાકના ગ્રીક, લેટિન કે જર્મન નામ છે એના ઉપરથી એની સંજ્ઞા લેવામાં આવી છે. આવી કેટલીક જરૂરી સંજ્ઞાઓ છે એ આ સાથે જોડેલા કોષ્ટકની અંદર તમારા પુસ્તકમાં જે કોષ્ટક આપ્યું છે એમાં દર્શાવે છે. આ કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સંજ્ઞા આપવામાં આવી છે. એલ્યુમિનિયમની Al, આર્ગોનની Ar, એમ સોનું હોય તો Au, એમ બધી ધ્યાનથી જુઓ તો યુરેનિયમની U, એમ આખા પુસ્તકની અંદર જે પ્રચલિત જાણીતા તત્વો છે તેને સંજ્ઞા આપેલી છે. અને આ IUPAC સંસ્થાએ માન્ય રાખેલી સંજ્ઞાઓ છે. એટલે આ સંજ્ઞાઓ હવે પછી ગમે ત્યારે તત્વનો ઉલ્લેખ કરવાનો થાય ત્યારે તમને યાદ હોવી જોઈએ. તો આ પુસ્તક પણ તમે લર્ન કરી નાખજો. બરાબર. તો એનો અભ્યાસ કરો અને આ સંજ્ઞાઓને ખાસ યાદ રાખો. કેમ કે સંજ્ઞાઓ છે જે આ તમારા પુસ્તકની અંદર આપેલી છે એ સંજ્ઞાઓ આગળ જ્યારે પણ કેમિસ્ટ્રી ભણવાનું આવશે ત્યારે ઉપયોગી થશે. અહીંયા તો કેટલીક જ આપી છે જે પ્રચલિત છે, જેનો ઉપયોગ આપણે આ પુસ્તકની અંદર કરવાના છીએ, 9મા ધોરણની અંદર કરવાના છીએ. એટલે પણ આવત પુસ્તકવાળો પાઠ આવશે ત્યારે લગભગ 118 તત્વો અને એની બધી જ સંજ્ઞાઓ એમાં આપેલી છે. તો એ બધા તત્વોની સંજ્ઞાઓ પણ તમારે યાદ રાખવી પડશે. એ પછી આગળ ઉપર અભ્યાસ કરવો, સાયન્સ રાખો ત્યારે. તો અહીંયા આપણે પરમાણુની સંજ્ઞાઓના કેટલાક નિયમો કે જે IUPAC નામની સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા એટલી સમજૂતી આપી. પછી ડાલ્ટને કીધું એમ દરેક તત્વને પરમાણુને ચોક્કસ પરમાણુય દળ હોય છે. આ પરમાણુય દળ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું એ બધું તમારા આ વર્ષે કોર્સમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. બરાબર. એ ચોક્કસ તત્વના પરમાણુઓને પરમાણુય દળ પણ હોય. દાખલા કે હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે, ઓક્સિજન છે 16 છે. કેટલાકના પરમાણુય દળ પાના નંબર 35 ઉપર આપેલા કોષ્ટકની અંદર આપેલા છે. એનો ઉપયોગ તમારે આ વર્ષે નથી પણ આવતા વર્ષે 10માની અંદર તમે પરમાણુય દળ ખબર હોવી જોઈએ. એટલે ટૂંકમાં પરમાણુય દળવાળો મુદ્દો આપણે આ વખતે ભણશું નહીં કેમ કે એ તમારા કોર્સમાંથી નીકળી ગયો છે. એની પછીનો મુદ્દો છે અણુવાળો. એ આપણે ભણશું પણ એની પહેલાં અણુની ઉપર બે પ્રશ્નો આપ્યા છે કે કોઈ એક પરમાણુને નરી આંખે જોવું શા માટે શક્ય નથી. એની ઉપરનો જે પરમાણુય દળવાળો છે એ આપણા કોર્સમાં નથી પણ કોઈ પણ પરમાણુને નરી આંખે જોવું શા માટે અશક્ય છે તો એ આપણે હમણાં સમજ્યા કે પરમાણુ એટલો બધો સૂક્ષ્મ છે કે 1 મીટરના 1 અબજમાં ભાગ એવા નેનોમીટરમાં એનું માપ દર્શાવવામાં આવે છે. અને આટલું અતિશય સૂક્ષ્મ માપ એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર. અતિશય સૂક્ષ્મ કદનો હોવાથી પરમાણુઓને નરી આંખે જોવું શક્ય નથી. સારું, તો આજે આપણે એટલું રાખીએ અને આપેલા કોષ્ટક જે મેં આમાં તમને સમજાવ્યા છે એ કોષ્ટક તમે લર્ન કરી નાખો, પાકો કરી નાખો. દરેક તત્વની સંજ્ઞાઓ તમને આવડે.